हेलो दोस्तों, हर हर महादेव। दोस्तों स्वागत है तमारू मारा एक सुंदर मजाना विडियोमां। अने दोस्तों अत्यारे हूँ छूँ પાંચનઈ विलेज अने आपणे અહીંથી स्टार्ट करशुं हरिश्चंद्रगढ़नो ट्रेक जे जंगलमांथी ट्रेक स्टार्ट थाय छे। अने मित्रों आ तमने देखाडुं ट्रेकनो स्टार्टिंग पॉइंट आ छे। दोस्तों स्टार्टिंग पॉइंट અહીંથી આપણે ट्रेक स्टार्ट करशुं। अने दोस्तों तमारे अहींयो आવું कई रीते वात करीए तो तमे काले हूँ लगभग बारी विलेज रोकाई गयो तो अने बारी विलेज थी तमारे सवारे राजूर जवा माटेनु बस मળી रहेशे। अने राजूर आया पछी तमारे राजूर थी પાંચનઈ आवा माटे बस अने फोर व्हीलर गमे ई मળી रहेशे तमने आरामथी। अने ए रीते तमारे अहींया પાંચનઈ विलेज आववानुं रहेशे। अने અહીં आ छे પાંચનઈ विलेज बेस केम्प कहेवाय छे हरिश्चंद्रगढ़नुं, ज्यांथी आपणे ट्रेकिंग स्टार्ट थाय छे। तो दोस्तों बन्या रहेजो विडियोमां। सुंदर नजारा अने आपणे हरिश्चंद्रगढ़ ऊपर आपणे कोकणकड़ा, तारामती पीक आवा पण सुंदर नजारा छे, ए पण तमने हूँ विडियो में बताईश। बन्या रहेजो दोस्तों विडियो में। हर हर महादेव। ज्यां नजर करो त्यां एकलू जंगल, ऊंचा ऊंचा पहाड़ों। खरेखर नजारो ज आखो अलग छे। खाली नजारो जोईने ज माइंड फ्रेश थी जाय एवुं छे दोस्तों। दोस्तों अहींया नीचे बधी माहिती आपेली छे। आ छे मंदिर। किल्लानी ऊंचाई छे 1424 मीटर अने ऊपर आ रीतना अमुक लोकेशनो आपेला छे, जेम के केदारलिंग, कोकणकड़ा, पुष्करणी कुंड, नलीची घाट। अने अहींयो एक नक्शो पण आपेलो छे, ज्यां आजुबाजुना लोकेशनो पण बधा आपेला छे। जो बेसवा माटे बाकड़ा पण आपेला छे। 10 मिनिट ऊपर चाल्या दोस्तों। आ बीजू डस्टबिन पण अहींया पण आपेલું છે, એટલે તમારે પહાડોમાં ટ્રેકિંગ કરવા આવતા હો તો ક્યારેય ટ્રેકમાં કચરો નાખવો નહીં। આટલી સુવિધા આપેલ છે તો આપણે સુવિધાનો લાભ લેવો। दोस्तों स्वेटर पहरीने 15 मिनिट चाले એટલે તો પરસેવો પરસેવો થઈ ગયા दोस्तों। ખરેખર પણ એમાં પણ બહુ મજા છે। જ્યારે શરીર તમારું ગરમ થાય ત્યારે અસલી મજા આવે છે ટ્રેકિંગમાં। आम जोवामां तमने सहेलुं लागशे, बाकी बहु चढ़ाणवाळो रस्तो छे। दोस्तों कोई काम सहेलुं नथी। पहाड़ पर चढ़વું पण बहु मुश्केलीवाळुं काम छे अने यूट्यूब में पैसा कमावा पण सहेला नथी।
દોસ્તો તમે જ્યારે એકલા આવતા હો તો બસ તમારે ખાલી આવા નિશાનને જ ફોલો કરવાનું. અહીંયા પણ એક નિશાન આપેલું છે. બસ દોસ્તો આપણે ફાઇનલી હરિશ્ચંદ્રગઢના ટોપ સુધી આવી ગયા છે અને અહીંયા તમને વિડીયોમાં દેખાશે સામે એક મંદિર છે મહાદેવનું. ત્યાં પણ જઈએ આપણે. દોસ્તો અહીંયા મંદિરની નજીક જ એક નાનું એવું પાણીનું કુંડ છે. ચલો તો દોસ્તો આપણે મંદિરમાં જઈને મહાદેવના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. જય શિવશંકર. હર હર મહાદેવ. દોસ્તો અહીંયા મંદિરે દર્શન કરી લીધા પછી અહીંયા આપણે આગળ વધશું. અહીંયા નીચે પણ એક મહાદેવનું મંદિર છે. ચલો આપણે ત્યાં બી જઈએ અને દર્શન કરીએ. અહીંયા છે દોસ્તો પાણીની અંદર મહાદેવનું મંદિર, જે કહેવાય છે 4 પિલરવાળું મહાદેવનું મંદિર, જેમાં 3 પિલર પડી ગયા છે અને 1 પિલર ઊભો છે. દોસ્તો તમને વિડીયોમાં દેખાઈ આવશે કે ચારે બાજુ પાણી છે અને પાણીની વચ્ચે મહાદેવનું મંદિર છે નાનું. જય શિવશંકર. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. દોસ્તો તો આપણે વાત કરીએ હવે ખર્ચાની. તો તમારે ગુજરાતથી આવવું જવું, અહીંયા કદાચ તમે રાત રોકાઓ તો તમારે ખર્ચો માની લો 2800 રૂપિયા જેટલો ખર્ચો થશે. અને નીચે મેં તમને મિત્રો જણાવ્યું હતું કે આપણે ઉપરના તારામતી પીક, કોકણગઢ આવા 2-3 લોકેશનો તમને બતાવશું. પણ દોસ્તો વિડીયો લાંબો થઈ જવાના કારણે એ 2 લોકેશનો તમને હું અલગથી એક વિડીયો એના માટે બનાવીને આપીશ. અને દોસ્તો પહાડોના પ્રકૃતિના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમે તમારા માટે આવા સુંદર લોકેશનો લાવતા રહીશું. તો મળીએ મિત્રો આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.